શ્રી ગણેશાય નમઃ. મિત્રો, આપ જોઈ રહ્યા છો યુટ્યુબ આપણી ચેનલ આવો સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે. મિત્રો, અત્યારે પુરુષોત્તમ માસ અધિક માસ ચાલે છે, ત્યારે આપણે સાંભળી રહ્યા છીએ નિત્ય ભગવાન પુરુષોત્તમના કથાના મહાત્મ્ય વિશે. આજે છે પુરુષોત્તમ માસનો 28મો દિવસ. આજના મહાત્મ્યની કથા છે કદરી બ્રાહ્મણ ગોલોકમાં, અને આજની કથા વાર્તા છે વૈકુંઠની જાત્રાની કથા તથા સંકીર્તન પણ સાંભળીશું. જો આપના વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો. આપ આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવનારા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે. ધન્યવાદ. શ્રી કૃષ્ણાય વાસુદેવાય હરિયે પરમાત્મને પ્રણત ક્લેશ નાશાય ગોવિંદાય નમો નમઃ. બોલો ભગવાન પુરુષોત્તમની જય. મિત્રો, પુરુષોત્તમ માસ કે અધિક માસ જે 3 વર્ષે આવે છે, જે માસને પોતાનું નામ ભગવાન શ્રી કૃષ્ણએ આપી દીધું છે, તેવો આ અધિક માસ કહેવાય છે. કારણ કે આ માસમાં કરેલ સ્નાન દાન જપનો મહિમા અધિક છે, જેનું પુણ્ય અંત સમયે પણ સાથે રહે છે. કહેવાય છે ને કે કરેલા કર્મ આપણી સાથે રહે છે, બાકી તો ધન સંપત્તિ સુવિધાઓ તો અહીં જ મૂકીને જવું પડે છે. જેવા આવ્યા હતા એ જ રીતે જવું પડે છે. પરંતુ આપણી સાથે નવીન એ થાય છે જ્યારે જઈએ છીએ ત્યારે આપણા શુભ કર્મો આપણી સાથે આવે છે, આપણા પાપ કર્મો આપણી સાથે આવે છે. અને આ પુરુષોત્તમ માસ એવો છે કે જો આપણે આખા માસ દરમિયાન પ્રભુની સેવા ભક્તિ કરીએ, નામ સ્મરણ કરીએ, શુભ કર્મ કરીએ, દાન પુણ્ય આદિ, અને સારા વિચાર રાખીએ, સર્વેમાં પ્રભુના દર્શન કરીએ, તો કહેવાય છે કે અંત સમયે પ્રભુના દૂતો સ્વયં શ્રીજી આપણને લેવા આવે અને ગોલોકધામની પ્રાપ્તિ થાય. એવો મહિમા છે આ પુરુષોત્તમ માસનો. એટલા માટે 3 વર્ષે આવતો આ પુરુષોત્તમ માસમાં આપણે આખા માસ દરમિયાન પ્રભુની કથા સાંભળીએ છીએ, જેથી મન પવિત્ર થાય. આજે છે પુરુષોત્તમ માસનો 28મો દિવસ. આજના મહાત્મ્યની કથા સાંભળીએ કદરી બ્રાહ્મણ ગોલોકમાં. બોલો પુરુષોત્તમ રાયની જય. સુત પુરાણી સોનક આદિ ઋષિઓને કહે છે, હે ઋષિમુનિઓ, ભગવાન નારાયણે જે કથા નારદજીને કહી હતી તે કથા હું તમને આગળ કહું છું, તે તમે સાંભળો. કદરી બ્રાહ્મણને પોતાના પાપોના ફળરૂપે ઘણો સમય પ્રેતયોનીમાં પસાર કરવો પડ્યો. બીજે જન્મે કાલંજર નામના પહાડમાં ઇન્દ્રકુંડ નજીક આવેલા મૃગતીર્થમાં વાનર રૂપે જન્મ પામ્યા. આ વાત સાંભળીને નારદજીને શંકા થતાં તેમણે ભગવાન નારાયણને પૂછ્યું, હે પ્રભુ, આ દુષ્ટ આત્માનો પ્રેતયોનીમાં રહ્યા પછી આવા પવિત્ર સ્થળે સાથી જન્મ થયો? નારદજીની શંકાનું સમાધાન કરતાં ભગવાન નારાયણે જે બાબત નારદજીને જણાવી તે સોનકાદિ ઋષિઓને સુત પુરાણી જણાવતા કહે છે કે હે મુનિશ્રેષ્ઠો, કદરી બ્રાહ્મણ પાપાત્મા હતા, છતાં તેનાથી એક પુણ્ય કાર્ય થઈ ગયું હતું. પુરુષોત્તમ માસમાં એક વૈશ્ય દંપતીએ વ્રત લીધું હતું, તેનું ઉદ્યાપન થયું હતું. તે વખતે બીજા બ્રાહ્મણોની સાથે તે ધનના લોભ કરીને ત્યાં ગયા. અનાયાસે તેનાથી શ્રી પુરુષોત્તમ ભગવાનની પૂજાના દર્શન થવાથી આ પુણ્ય બળે તે આ પવિત્ર સ્થાનમાં વાનર તરીકે અવતાર પામ્યા હતા. ભગવાન શ્રી રામે લંકામાં રાવણનો વધ કર્યો પછી તેમને મદદ કરનાર વાનરોને આશીર્વાદ આપતા જણાવેલ કે તમે જ્યાં જશો ત્યાં તમને ફળ ફૂલ મળી રહેશે. ત્યાંના વૃક્ષો ફળ ફૂલથી લચેલા રહેતા હતા. અહીં પણ ફળ ફૂલનો તોટો ન હતો, પણ કદરી બ્રાહ્મણ જે વાનર રૂપે જન્મેલ તેને પિત્તની પીડા પેદા થઈ હતી, તેથી તે ફળો ખાઈ શકતા ન હતા. આથી તેનું શરીર અશક્ત થવા માંડ્યું હતું. એક દિવસ તે વાનર એક ઝાડ પરથી બીજા ઝાડ ઉપર છલાંગ મારતા નીચે પટકાઈ પડ્યા અને તેના હાડકાં ભાંગી ગયા. તેનાથી હાલી ચાલી શકાતું ન હતું. તેથી લાચાર હાલતમાં તે વાનર ત્યાં જ પડી રહ્યો. 1 મહિનો તે ખાધા પીધા વગરનો ત્યાં જ પડી રહ્યો. આ વખતે પુરુષોત્તમ માસ ચાલતો હતો. એક દિવસ તે મહા મુસીબતે એક ઝાડ ઉપર ફળ ખાવાની ઈચ્છાથી ચડ્યો, પણ તે ફળ પાસે પહોંચે તે પહેલાં અશક્તિને લીધે તેની પકડ છૂટી જતાં નીચે આવેલા કુંડમાં પડ્યો. તેમાં તે મરણ પામ્યો.
એક તો ન છૂટકે આખા પુરુષોત્તમ માસમાં ઉપવાસ થવાથી અને છેલ્લે કુંડમાં સ્નાન પામવાથી ભગવાન વિષ્ણુના પાર્ષદો તેને લેવા વિમાન લઈને આવ્યા. આથી વાનરને આશ્ચર્ય થયું. વાનરે ભગવાનના પાર્ષદોને પૂછ્યું કે હે પાર્ષદો, મારા કયા પુણ્ય બળના આધારે આપનું આગમન થવા પામ્યું છે? આથી પાર્ષદોએ જણાવ્યું કે હે વાનરરાજ, અજાનપણે જ ન છૂટકે તમારાથી પુરુષોત્તમ માસમાં ઉપવાસ થવા પામ્યો છે અને છેલ્લે તમે કુંડમાં સ્નાન પામ્યા છો. આ પુણ્ય બળે અમે આજે અહીં આવ્યા છીએ. આ સાંભળીને વાનરનો આત્મા પ્રસન્ન થઈ ગયો. પાર્ષદોએ તેને ભગવાન વિષ્ણુ સમક્ષ રજૂ કર્યો ત્યારે ઘણા દેવતાઓએ તેનું સન્માન કર્યું. શ્રી બૃહદ નારદીય પુરાણમાંના પુરુષોત્તમ મહાત્મયમાંનો કદરી બ્રાહ્મણ ગોલોક નામનો 28મો અધ્યાય સંપૂર્ણ થાય છે. બોલો ભગવાન પુરુષોત્તમની જય. હવે આપણે સાંભળીએ આજની કથા વાર્તા વૈકુંઠની જાત્રાની કથા. બોલો ભગવાન શ્રી કૃષ્ણની જય. નદી કિનારે રળિયામણું એક ગામ હતું. તેમાં એક પટેલ રહે. પટેલને 4 સંતાનો. પટેલે ચારેયને પરણાવ્યા હતા. 5 વર્ષ થયા પટલાણીનું પણ અવસાન થયું. દીકરાઓ ખેતી કરે, વહુઓ ઘરકામ કરે. પટેલ આખો દિવસ આંગણે ખાટલે બેઠા બેઠા પ્રભુનું નામ સ્મરણ કરતા રહે. કોઈ મહેમાન આવે તો તેનું સ્વાગત કરે, યથાશક્તિ દાન પુણ્ય કરે, અભ્યાંગતને ભોજન કરાવે, સાથે સાથે ઘરનું ધ્યાન પણ આપતા. પટેલ સ્વભાવે ભોળા હતા, કપટી ન હતા. એવામાં પુરુષોત્તમ માસ આવ્યો. પટેલે પુરુષોત્તમ માસનું વ્રત કર્યું. સવારે પ્રાતઃકાળે ઉઠીને નદીએ સ્નાન કરવા જતા. ત્યાં કાંઠા ગૌર્યમાની પૂજા કરતા, કથા વાર્તા સાંભળતા અને ત્યાં બ્રાહ્મણોને કંઈક ને કંઈક દાન દક્ષિણા અવશ્ય આપતા. તેઓ એકટાણું કરીને પુરુષોત્તમ ભગવાનની પૂજાપાઠ કરતા. ભોળાના ભગવાન એ મુજબ એક દિવસ પુરુષોત્તમ ભગવાન પટેલની અપૂર્વ ભક્તિથી પ્રસન્ન થઈને તેના આંગણે ભિખારીના રૂપે આવ્યા. પોતાને ત્યાં આવેલ ભિખારીને જોઈને પટેલ ઊભા થઈને ચોકમાં ઘઉંનો ઢગલો પડ્યો હતો તેમાંથી એક સૂપડું ભરીને ઘઉં આપવા લાગ્યા. ત્યારે ભિખારીએ કહ્યું, આપવું હોય તો આખો ઢગલો આપી દો ને. પટેલ પણ પાછા પડેવા ન હતા. તેઓ બોલ્યા, જા ભાઈ જા, આખો ઢગલો તારો. તું કહે ત્યાં ગાડામાં ભરીને પહોંચાડી દઉં. ભગવાને પ્રસન્ન થઈને ઘઉંના ઢગલા ઉપર હાથ ફેરવ્યો. ત્યાં તો બધા ઘઉં સાચા મોતી બની ગયા. પટેલ તરત સમજી ગયા કે મારે આંગણે ભગવાન પધાર્યા છે. તે તો ભગવાનના ચરણોમાં પડી ગયા. ભગવાન બોલ્યા, હે ભાઈ, હે વહાલા ભક્ત, હું તારા ઉપર પ્રસન્ન છું. તારે જે માંગવું હોય તે માંગી લે. આ સાંભળીને પટેલ બોલ્યા, પ્રભુ, તમે મને ઘણું સુખ આપ્યું છે. મારે ભૌતિક સંપત્તિ જોઈતી નથી. મારી ઈચ્છા સદેહે વૈકુંઠની જાત્રા કરવાની છે, તે પૂર્ણ કરો. ભગવાન તો પટેલને વિમાનમાં બેસાડીને વૈકુંઠ લઈ ગયા. વૈકુંઠ દેખાડ્યું, ત્યાંથી ગોલોક લઈ ગયા. પછી બ્રહ્મલોક, પાતાળલોક, ઇન્દ્રપુરી દેખાડ્યું, અક્ષરધામ પણ દેખાડ્યું. આ બાજુ પટેલના દીકરાઓ બાપાની શોધખોળ કરવા લાગ્યા. પણ બાપા મળે ક્યાંથી? બાપા તો જીવતે જીવતા વૈકુંઠ ધામ પધાર્યા હતા. થોડા દિવસ બાપાની શોધખોળ થતી રહી. પત્તો ન મળતા તેઓએ બ્રાહ્મણોને બોલાવીને પૂછ્યું કે બાપા ક્યાંય જતા રહ્યા છે, કંઈ પત્તો લાગતો નથી. અત્યારે અમારે શું કરવું જોઈએ? ત્યારે બ્રાહ્મણોએ કહ્યું, જીવતા હશે તો તેઓ 11મા દિવસે પાછા આવી જશે. ન આવે તો મરી ગયા સમજીને તેનું કારજ પતાવી દેજો. છેવટે 12મા દિવસે છોકરાઓએ દાઢી મૂછ મુંડાવીને સરાવવા બેઠા. ગામે ગામથી આ 12મામાં માણસો આવ્યા. પિંડદાન દીધા. ત્યાં જ સર કરતું વિમાન આવ્યું અને એમાંથી પટેલ નીચે ઉતરીને ઘેર આવ્યા. પટેલને જોઈને બધા ભૂત ભૂત કરીને ભાગવા લાગ્યા. પટેલ બોલ્યા, ભાઈઓ, હું કોઈ ભૂત નથી કે નથી પલિત. હું તો જીવતો જાગતો માણસ જ છું. હું તો વૈકુંઠની જાત્રા કરવા ગયો હતો. પટેલે બધાને ઘણા સમજાવ્યા, પણ લોકોના ગળે વાત ન ઉતરી. સદેહે કોઈ વૈકુંઠ ગયું સાંભળ્યું છે ભલા? પટેલ ભોળા હતા.
તેમજ ધાર્મિક વિચારના હતા. તેથી તેમની વાત સાચી હોય એમ માની કેટલાક બ્રાહ્મણો બોલ્યા, પટેલ, તમે અમને બધાને સ્વર્ગ દેખાડો તો તમારી વાત સાચી, નહીંતર તમે મરી ગયા છો તેમ માની લઈશું, તેમાં તમારું કંઈ ચાલશે નહીં. પટેલે પુરુષોત્તમ ભગવાનને પ્રાર્થના કરી અને કહ્યું, હે પ્રભુ, મારી લાજ રાખો. અહીં બધા મારું પારખું કરવા બેઠા છે, માટે હે દીનાનાથ, ગરુડે ચડીને મને સહાય કરજો. ભગવાને પટેલનો પોકાર સાંભળ્યો અને ભગવાન ગરુડે ચડીને ત્યાં આવી પહોંચ્યા. પટેલે પ્રભુને પ્રાર્થના કરતાં કહ્યું, હે નાથ, આ બધાને જીવતે જીવ સ્વર્ગની યાત્રા કરાવો, નહીંતર મને અહીં કોઈ જીવવા દેશે નહીં. ભગવાન બોલ્યા, હે ભક્ત, વૈકુંઠના દર્શન પુણ્યશાળીને થાય છે. ભક્તની જીદ આગળ ભગવાને નમતું જોખવું પડ્યું અને પ્રભુ બોલ્યા, હે ભક્ત, તમે ગરુડના પગ પકડો, બીજો તમારો પગ પકડે, ત્રીજો બીજાના પગ પકડે. જેને જેને વૈકુંઠ આવવું હોય તે એકબીજાના પગ પકડી લે. ભગવાને ગરુડને ઉડવાની આજ્ઞા કરી કે પટેલે ગરુડના પગ પકડી લીધા. બ્રાહ્મણે પટેલના પગ પકડ્યા. આમ પટેલ અને 7 બ્રાહ્મણો આકાશમાં ઉડ્યા. જીવતે જીવ વૈકુંઠ જોવાનું મળશે એ આશાએ બધાને આનંદનો પાર ન હતો. જે બ્રાહ્મણે પટેલના પગ પકડ્યા હતા એને લાડવા બહુ ભાવે. એ પટેલને પૂછવા લાગ્યા, હે પટેલ, વૈકુંઠમાં લાડવા કેટલા મળશે? પટેલે હા પાડી, લાડવા તો ઘણા હશે. ત્યારે બ્રાહ્મણ પૂછવા લાગ્યા, પેટ ભરીને ખાવા મળે તેટલા લાડુ તો હશે ને? પટેલ કહે, તમારાથી ખવાય તેટલા ખાજો, ત્યાં તો લાડુનો ભંડાર છે. બ્રાહ્મણના મોંમાં પાણી આવ્યું. તે બોલ્યા, ત્યાં કેટલા લાડુ છે એ તો કહો. પટેલ બોલ્યા, આટલા બધા. જેમ કે આમ કહ્યું, આટલા બધા હાથ પોળા થયા. ગરુડના પગમાંથી હાથ છૂટી ગયો. બધા આકાશમાંથી નીચે પડ્યા. બધાનો જીવ નીકળી ગયો. આમાં ફક્ત એક પટેલ જીવતા રહ્યા. 7 બ્રાહ્મણોને મરેલા જોઈને પટેલ આક્રંદ કરવા લાગ્યા અને પ્રભુને પ્રાર્થના કરવા લાગ્યા કે હે પ્રભુ, આપે તો મને બ્રહ્મ હત્યાના પાપમાં નાખ્યો. હવે તમે મને આમાંથી ઉગારો, નહીંતર હુંય પ્રાણ ત્યાગ કરી દઈશ. ખરેખર પટેલ તો ચિત્તા ખડકીને પ્રાણ ત્યાગવા માટે તૈયાર થઈ ગયા. ત્યાં ભગવાને અમૃતના છાંટણા છાંટ્યા. બ્રાહ્મણો સજીવન થયા. આમ પટેલની પુરુષોત્તમ ભગવાનની નિષ્કામ ભક્તિથી તેમને જીવતે જીવ વૈકુંઠ જોવા મળ્યું. બીજાને પ્રભુના દર્શન થયા. આ હતો એક ભક્તનો મહિમા. હે પ્રભુ, આપ જેવા આ પટેલને ફળ્યા તેવા આપનું આ વ્રત કરનાર, કથા કહેનાર, કથા સાંભળનાર સૌને ફળજો. બોલો પુરુષોત્તમ ભગવાનની જય. તો મિત્રો, આપણે સાંભળ્યું અધિક માસ પુરુષોત્તમ માસના મહાત્મ્યની કથા, 28મો દિવસની કથા અને આજની કથા વાર્તા. મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે. હવે આપણે સાંભળીએ આજનું પવિત્ર સંકીર્તન. બોલો ભગવાન શ્રી કૃષ્ણરાયની જય. મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી, યમુનાજી, મહાપ્રભુજી, મારું મનડું છે ગોકુળ વનરાવન, મારા તનના આંગણિયામાં તુલસીના વન, મારા પ્રાણ જીવન, મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી, યમુનાજી, મહાપ્રભુજી, મારા આતમના આંગણે શ્રી મહાપ્રભુજી, મારી આંખો વિશે ગિરધારી રે ધરી, મારું તન મન ગયું છે જેને વારી રે વારી, મારા શ્યામ મોરારી, મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી, યમુનાજી, મહાપ્રભુજી, મારા પ્રાણ થકી મને વૈષ્ણવ વાલા, નિત કરતા શ્રીનાથજીને કાલા રે વાલા,
મેં તો વલ્લભ પ્રભુજીના કીધા છે દર્શન, મારું મોહી લીધું મન, મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી યમુનાજી મહાપ્રભુજી. હું તો નિત્ય વિઠ્ઠલ વરની સેવા રે કરું, હું તો આઠે સમા કેરી ઝાંખી રે કરું. મેં તો ચિતડું શ્રીનાથજીને ચરણે ધર્યું, જીવન સફળ કર્યું, મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી યમુનાજી મહાપ્રભુજી. મેં તો ભક્તિ માર્ગ કેરો સંગ રે સાધ્યો, મેં તો પુષ્ટિ માર્ગ કેરો સંગ રે સાધ્યો, મન ઘોડી કીર્તન કેરો રંગ રે લાગ્યો, મને લાલાની લાલી કેરો રંગ રે લાગ્યો, હિરલો હાથ લાગ્યો, મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી યમુનાજી મહાપ્રભુજી. આવો જીવનમાં લાવો ફરી કદી ના મળે, વારે વારે માનવ દેહ ફરી ના મળે, ફેરો લખ રે 84નો મારો રે ફળે, મને મોહન મળે, મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી યમુનાજી મહાપ્રભુજી. મારી અંત સમય કેરી સુણો રે અરજી, મારી અંત સમય કેરી સુણો રે અરજી, લેજો ચરણોમાં શ્રીજી બાવા દયા રે કરી, લેજો ચરણોમાં શ્રીજી બાવા દયા રે કરી, મને તેડા રે યમ કેરા કદી ના આવે, મારો નાથ તેડાવે, મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી યમુનાજી મહાપ્રભુજી. મારું મનડું છે ગોકુળ વનરાવન, મારા મનના આંગણિયામાં તુલસીના વન, મારા તનના આંગણિયામાં તુલસીના વન, મારા પ્રાણ જીવન, મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી યમુનાજી મહાપ્રભુજી. બોલો પુરુષોત્તમ ભગવાનની જય. મિત્રો, મને સાંભળવા માટે ધન્યવાદ. આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ.